ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડાડતો વધુ એક ચોંકાવનારો કથિત વિડીયો સામે આવ્યો છે। પાટણ જિલ્લાના હારીજમાં બસ સ્ટેન્ડ સામે હાઈવે પર ખુલ્લેઆમ વિદેશી દારૂના સ્ટેન્ડ ચાલતા હોવાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। આ વાયરલ વિડીયોમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યાં આ કથિત દારૂનું સ્ટેન્ડ ચાલી રહ્યું છે તે જગ્યા સ્થાનિક પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર દૂર હોવાનું જણાઈ રહ્યું છે। આ દ્રશ્યો સામે આવ્યા બાદ સ્થાનિકોમાં ચર્ચા છે કે શું આ કાળો કારોબાર પોલીસની રહેમ નજર હેઠળ જ ચાલી રહ્યો છે। વિડીયો વાયરલ થયા બાદ હારીજ પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિક નાગરિકો આક્ષેપો કરી રહ્યા છે કે આવી પ્રવૃત્તિઓને કારણે આજનું યુવાધન દારૂના રવાડે ચડી રહ્યું છે। લોકહિતમાં અને ગામની શાંતિ માટે આ દારૂના ગેરકાયદેસર વેચાણ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે તેવી માંગ ઉગ્ર બની છે। આ વાયરલ વિડીયો અને પોલીસની કામગીરી વિશે તમારું શું કહેવું છે, કમેન્ટમાં જરૂર જણાવશો।